નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। તો દોસ્તો, આપ સૌ માટે હું હાજર છું સૌથી પહેલા ડિસેમ્બર મહિનાની 5મી એકમ કસોટી ધોરણ 11 ઇંગ્લિશ સબ્જેક્ટના પેપરનું સોલ્યુશન લઈને, જ્યાં વિષય કોડ આપણને આપેલ છે 013, જેનો મતલબ એ છે કે ધોરણ 11ના ગુજરાતી તથા હિન્દી મીડિયમ જે સામાન્ય પ્રવાહ એટલે કે જનરલ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે તેમના માટેનું આ પેપર સોલ્યુશન છે। વિજ્ઞાન પ્રવાહ તથા ઇંગ્લિશ મીડિયમ માટેનું સોલ્યુશન જલ્દી જ આપણે આપણી ચેનલ ઉપર લાવીશું, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરીને જ્યારે પણ સોલ્યુશન અપલોડ થાય ત્યારે સૌથી પહેલાં આપને તેની માહિતી મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનું એવું અહીંયા આ પેપર છે એકમ કસોટી 5નું, અને આપ સૌની સહાયતા માટે સવાલોની સાથે સાથે જ તમામ જવાબો અહીંયા મેં રેડી રાખ્યા છે। તો અહીં પેપરને ફક્ત લખવા માટે જ નહીં પરંતુ સમજવા માટે પણ આપણે અહીંયા ચર્ચા કરીશું, જેથી કરીને આપણને આપણી આવનારી વાર્ષિક જે પરીક્ષા છે તેની અંદર પણ આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય। તો દોસ્તો, હંમેશાની જેમ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરતા પહેલા એક મહત્વપૂર્ણ સૂચના કે આ પેપર સોલ્યુશન તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો મારો હેતુ એવો બિલકુલ પણ નથી કે તમે તમારું પેપર જોઈને લખો કે પછી કોપી કરો। દોસ્તો, આ જે પેપર સોલ્યુશન છે તે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો મારો મુખ્ય હેતુ એ છે કે એવા વિદ્યાર્થીઓ કે જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને એવા વિદ્યાર્થીઓ કે જેઓ કોઈક કારણસર ઓનલાઈન લેક્ચર્સ અટેન્ડ કરી શક્યા નથી અથવા ઓનલાઈન લેક્ચર્સનો લાભ નથી મેળવી શક્યા, તો તેમને પેપર સોલ્યુશનમાં એક સહાયતા મળી રહે, તથા એવા વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના જવાબો લખવાના છે તો તેઓ આ પેપર સોલ્યુશન થ્રુ પોતાના જવાબની ચકાસણી કરી શકે તે હેતુથી આ પેપર સોલ્યુશન હું તૈયાર કરી રહ્યો છું। તો દોસ્તો, અહીંયા કુલ 25 માર્ક્સનું પેપર છે અને યુનિટ ટેસ્ટ નંબર 5 ઇંગ્લિશ 013ની તો મેં તમને ચર્ચા કરી દીધી। સાથે સાથે બે મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે કે there are 20 questions in this unit test. કુલ 20 ક્વેશ્ચન્સ આપણને આપેલા છે। સ્ટુડન્ટ્સ will have to write the answers of this unit test in their notebooks. જરૂર નથી દોસ્તો, તમે નોટબુકમાં અથવા તમારી સપ્લિમેન્ટરીની અંદર પણ આના આન્સર્સ જે છે તે લખી શકો છો। તો દોસ્તો, સૌથી પહેલાં હંમેશાની જેમ આપણને આપેલ છે અહીંયા સેક્શન એ, અને સેક્શન એમાં ફિક્સ ક્વેશ્ચન છે આપણો કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। સાચા ખોટાની નિશાની કરવાની નથી, આપણે ટ્રુ કે ફોલ્સ જ લખવાના છે। પહેલું છે ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ વાઇલ્ડ એનિમલ્સ। તો અહીંયા પેપર ધ ફેન્ટમ પેટ ચેપ્ટર છે, એમાં જે શિક્ષક હતા તે વિદ્યાર્થીઓને કહેતા હતા કે આજે આપણે પેટ એનિમલ્સ વિશે ચર્ચા કરીશું। પેટ એટલે કે પાલતુ પ્રાણીઓ, અને અહીંયા વાઇલ્ડ એટલે કે જંગલી પ્રાણીઓની વાત કરી છે। દોસ્તો, વિધાન જે છે તે આપણા માટે થઈ જશે અહીંયા ફોલ્સ। એ જ ચેપ્ટરમાંથી સેકન્ડ ક્વેશ્ચન છે કે પિયાસ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ। તો આ વિધાન આપણા માટે થઈ જશે ટ્રુ। તો પહેલામાં ફોલ્સ અને બીજામાં ટ્રુ। ત્યાર પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ। અહીંયા કૌંસમાં એટલે કે બ્રેકેટમાં આપણને કુલ 3 ફંક્શન આપેલા છે, અને નીચે ક્વેશ્ચન નંબર 3 એન્ડ 4 આપણને આપેલ છે, જેમાં યોગ્ય એક ફંક્શન જે છે તે આપણે બંનેમાં મૂકવાનું છે, અને આ ત્રણમાંથી કોઈક એક ફંક્શન જે છે તે ખોટું છે તે આપણે રિમૂવ કરી દેવાનું છે। તો પહેલું કીધું છે કે ઇફ મિલન સ્પીક્સ ટ્રુથ હી વિલ નોટ બી પનિશ્ડ, કે જો મિલન સાચું બોલે તો તેને સજા નહીં મળે। તો અહીંયા ઇફ આપેલું છે દોસ્તો, ઇફ એટલે કે જો, અને જો શું છે તો કે જો જે છે તે શરત દર્શાવે છે। શરત એટલે કે કન્ડિશન દર્શાવે છે, માટે અહીંયા આવી જશે એક્સપ્રેસિંગ કન્ડિશન। એવી જ રીતે ચોથા નંબરનું છે અંકિતા ટુક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન વિથ અ વ્યૂ ટુ એટલે કે કોઈ હેતુની વાત કરેલી છે, અને હેતુ માટે ઇંગ્લિશમાં આવે છે શોઈંગ પર્પઝ। દોસ્તો, અહીંયા ક્વેશ્ચન નંબર 3 માટે એક્સપ્રેસિંગ કન્ડિશન અને 4 માટે શોઈંગ પર્પઝ। હવે આ ફંક્શન્સને કેવી રીતે સરળતાથી સોલ્વ કરવા તેના માટે આપણે 3 અલગ અલગ ફંક્શન્સના વિડીયો બનાવેલા છે। જો એ વિડીયો દોસ્તો તમે જોઈ લો છો તો તમને ધોરણ 11 તથા ધોરણ 12 બંનેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, અને ચપટી વગાડતા તમે કોઈ પણ ફંક્શન્સને સોલ્વ કરી શકો છો। તમામ વિડીયોઝની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે તમામ ફંક્શન્સ તથા બીજા ગ્રામરના વિડીયોઝને પણ જોઈ શકો છો। ચાલો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ। અહીંયા પણ દોસ્તો ફંક્શનની વાત કરી છે, પણ અહીંયા કેવું છે રિસ્પોન્સની વાત કરી। રિસ્પોન્સ મીન્સ અહીંયા કોઈ એક વ્યક્તિએ પૂરેપૂરું વાક્ય બોલેલું હોય છે અને બીજા વ્યક્તિનું વાક્ય જે છે અધૂરું હોય છે, અને બાજુમાં ફંક્શન જે આપેલ હોય યોગ્ય તે ફંક્શનનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાનો હોય છે, પરંતુ આ જે છે તે MCQ સ્વરૂપે આપણને આપવામાં આવે છે। તો અહીંયા કીધું છે સ્નેહાસીસ વેન ડીડ યુ રીચ ધ સ્કૂલ પાયલ। સ્નેહા પાયલને પૂછે છે કે તું સ્કૂલે ક્યારે પહોંચીશ અથવા ક્યારે પહોંચી। તો
પાયલ સેઝ શોઈંગ ટાઈમ એટલે કે સમય બતાવું છે અહીંયા. તો કે એઝ સૂન એઝ ધ બેલ રેંગ આઈ રીચ ધ સ્કૂલ, કે જેવી ઘંટડી વાગી તેવી હું સ્કૂલે પહોંચી. તો કે એઝ સૂન એઝનો ઉપયોગ થયો, માટે ઓપ્શન નંબર ડી જે છે તે આપણા માટે સાચો જવાબ થઈ જશે અહીંયા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. મિસ્ટર સાસીસ વાય ડીડ અવર ટીમ વિન ધ મેચ અગેન્સ્ટ પાકિસ્તાન, આપણી ટીમ પાકિસ્તાનની સામે કેમ જીતી? તો મિસ્ટર રાઠોડ છે શોઈંગ કમ્પેરિઝન એટલે કે સરખામણી અહીંયા. તો અવર ટીમ પ્લેડ બેટર ધેન, હવે ઈઆર વત્તા ધેન બેટર ધેનની વાત કરી છે, મતલબ કમ્પેરેટિવ ડિગ્રી છે, અને કમ્પેરેટિવ ડિગ્રી આવી જશે કમ્પેરિઝન માટે. તો ઓપ્શન નંબર એ જે છે તે થઈ જશે ક્વેશ્ચન 6 માટે સાચો જવાબ. ત્યાર પછી છે દોસ્તો, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધર આન્સર્સ. અહીંયા આપણને એક વાક્ય આપેલ હોય છે, વાક્યમાં ક્યાંક અમુક શબ્દોની નીચે અંડરલાઇન કરેલી હોય છે, અને તે અંડરલાઇન કરેલા શબ્દો ઉપરથી આપણે યોગ્ય ક્વેશ્ચન ફ્રેમ કરવાનો હોય છે, જેને ફ્રેમ ધ ક્વેશ્ચન કહેવાય છે. તો અહીંયા કીધું છે સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. સરદાર પટેલને ભારતના આયરન મેન એટલે કે લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તો સાચો જવાબ આના માટે થશે કે વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ, સરદાર પટેલને કયા નામે ઓળખવામાં આવે છે અથવા કેવી રીતે ઓળખવામાં આવે છે? તો અહીંયા લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી દોસ્તો અહીંયા આવશે ક્વેશ્ચન નંબર 8. રાજુ મેડ ધ બેંક મેનેજર, રાજુ બેંક મેનેજરને મળ્યો. તો સવાલ શું બનવો જોઈએ કે whom did રાજુ મીટ, રાજુ કોને મળ્યો હતો? અહીંયા મેટ છે, મેટ એ અહીંયા આપણા માટે ભૂતકૃદંત છે, માટે આપણે શું કરવું પડશે અહીંયા ભૂતકાળ. તો કે whom did રાજુ મીટ, મીટનું થઈ જાય અહીંયા મીટ. તો ઓપ્શન નંબર સી જે છે તે આપણા માટે થઈ જશે દોસ્તો સાચો જવાબ. તો દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 8ની સાથે જ જે સેક્શન એ છે તે સેક્શન એ પૂર્ણ થાય છે, અને અહીંયા પ્રત્યેક એક ક્વેશ્ચન જે છે તે 1 માર્ક્સનો છે. બરાબર છે દોસ્તો? તો સેક્શન એ જે છે તે થાય છે કમ્પ્લીટ. હવે વાત કરીએ સેક્શન બીની, જ્યાં બીજા ક્વેશ્ચન આન્સર્સની વાત કરેલી છે. પરંતુ આગળ વધીએ સેક્શન બી તરફ એની પહેલાં અહીં મારી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એક નંબર વિનંતી છે કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો, ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, કારણ કે આપણી ચેનલ ઉપર તમને ઇંગ્લિશના તમામ આવા જ વિડીયોઝ મળતા રહે છે. તે પછી પેપર સોલ્યુશન હોય કે ઇંગ્લિશ ગ્રામર હોય. સાથે સાથે જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, અને મિત્રોને શેર તો અચૂકથી કરજો. અને વિડીયો કેવો લાગી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. ત્યાર પછી દોસ્તો વાત કરીએ આપણે અહીંયા સેક્શન બીની, કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા ફકરો વાંચવાનો છે અને તેના ઉપરથી આપણે જવાબ આપવાના છે. હવે સમયનો અભાવ છે માટે ફકરો હું નથી વાંચી રહ્યો, ડાયરેક્ટલી જે પણ ક્વેશ્ચન્સ છે તેના આન્સર શું સમજાવી દઉં છું અહીંયા. હા, એક્સપ્લેનેશન તમને ચોક્કસ મળી જશે અહીંયા. તો ક્વેશ્ચન નંબર 9. વાય ડઝન્ટ હિઝ ડોગ બાઇટ એનીવન, કે તેનો કૂતરો કોઈને કરડતો શા માટે ન હતો? તો કે હિઝ ડોગ ડઝન્ટ બાઇટ એનીવન બીકોઝ ધ ડોગ ઇઝ હાઈલી ટ્રેન્ડ. એનો કૂતરો બીજાને કરડતો એના માટે ન હતો કારણ કે તે ખૂબ જ સારી, ખૂબ જ ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવીને આવ્યો હતો, અથવા ઉચ્ચ કક્ષાની તાલીમ એ કૂતરાએ મેળવી હતી. ક્વેશ્ચન નંબર 10. વોટ આર ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ, પર્શિયન કેટ્સ જે પર્શિયન બિલાડીઓ હતી તેમના નામ શું હતા? તો ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. શું નામ હતા એ બંને બિલાડીઓના? તો કે સિલ્વર અને ગોલ્ડ નામ હતા પર્શિયન બિલાડીઓના. તો ક્વેશ્ચન નંબર 9 અને 10. તેના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 11ની. વોટ ડઝ પિયાસ ટીચર ઇન્ફોર્મ ટુ ધ પ્રિન્સિપલ, પિયાના ટીચરે પ્રિન્સિપલને શેની જાણકારી આપી? તો કે પિયાસ ટીચર ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપલ ધેટ પિયા હેઝ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. પિયાના ટીચરે પિયાના પ્રિન્સિપલને એવી જાણકારી આપી કે તેની જોડે એક ડિલાઇટફુલ એટલે કે ખુશનુમા મંકી એટલે કે વાંદરું છે એક પાલતુ પ્રાણી તરીકે. ક્વેશ્ચન નંબર 12. whom would the principal call to his office, પ્રિન્સિપલે પોતાની ઓફિસમાં કોને બોલાવ્યા? તો કે ધ પ્રિન્સિપલ વુડ કોલ પિયાઝ બ્રધર ટુ હિઝ ઓફિસ. પ્રિન્સિપલે પિયાના બ્રધરને એના ભાઈને પોતાની ઓફિસમાં બોલાવ્યા. તો ક્વેશ્ચન નંબર 11 એન્ડ 12 જે છે તે થાય છે ફિનિશ. આની સાથે જ જે સેક્શન બી છે દોસ્તો તે સેક્શન બી પણ થાય છે કમ્પ્લીટ. હવે વાત કરીશું આપણે સેક્શન સીની. તો સેક્શન સી અગેન ધ સેમ, કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરો વાંચો અને જવાબ આપો. દોસ્તો અહીંયા ફેર એટલો છે કે ગઈ વખતે જે આપણને સેક્શન બીમાં ફકરા આપ્યા હતા તે આપણી મુખ્ય પાઠ્યપુસ્તકના ફકરા છે, અને અહીંયા જે સેક્શન સીની અંદર ફકરા આપેલા છે અને ક્વેશ્ચન્સ જે આપેલા છે એ ક્વેશ્ચન્સ આપણી સપ્લિમેન્ટરી રીડર બુકના છે દોસ્તો. તો અહીંયા
જોઈએ કે શું છે ક્વેશ્ચન નંબર 13, 14 એન્ડ 15. તો 13 છે સૌથી પહેલા કે વોટ ડીડ યુરિડાઇસ ડુ વાઇલ ઓર્ફસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. કે યુરિડાઇસે શું કર્યું ઓર્ફસ જોડે જ્યારે તે પોતાની વીણા વગાડી રહ્યો હતો. તો કે યુરિડાઇસ બિગેન ટુ પિક સમ ફ્લાવર્સ વાઇલ ઓર્ફસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. કે જ્યારે ઓર્ફસ તેની વીણા વગાડી રહ્યો હતો ત્યારે યુરિડાઇસે કેટલાક ફ્લાવર્સ એટલે કે ફૂલો લઈ લીધા. ક્વેશ્ચન નંબર 14. વોટ ડીડ ઓર્ફસ ડિસાઇડ આફ્ટર હર ડેથ. ઓર્ફસે તેની મૃત્યુ પછી શું સુનિશ્ચિત કર્યું, શું નક્કી કર્યું? તો કે આફ્ટર હર ડેથ ઓર્ફસ ડિસાઇડેડ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. અહીંયા ઓર્ફસે એવું ડિસાઇડ કર્યું, એવું નક્કી કર્યું કે તે મૃત્યુ પછી શું કરશે? તો ગો ટુ ધ લેન્ડ ઓફ ડેથ એટલે કે મૃત્યુની જે જગ્યા છે ત્યાં જશે એન્ડ બ્રિંગ હર બેક અને તેણીને એટલે કે યુરિડાઇસને પાછી લઈને આવશે. ત્યાર પછી છે 15. વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ઓર્ફસ આફ્ટર હર ડેથ. ઓર્ફસની કન્ડિશન એટલે કે શરત શું હતી તેના મૃત્યુ પછી? તો કે આફ્ટર હર ડેથ ઓર્ફસ વોઝ ફૂલ ઓફ ગ્રીફ. કે તેણીના મૃત્યુ પછી ઓર્ફસ જે છે એ ખૂબ જ દુઃખમાં, ખૂબ જ ગ્રીફમાં હતો. હિઝ લાઈફ ચેન્જ કમ્પ્લીટલી. તેની જિંદગી, તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હી કુડ નાઇધર પ્લે ઓન હિઝ લાયર નોર સિંગ. તે ના તો તેની વીણા વગાડતો હતો, ના તો ગાતો હતો. હી વોઝ વેરી સેડ એન્ડ કુડ નોટ બિયર ટુ લીવ વિધાઉટ યુરિડાઇસ. તે ખૂબ જ ઉદાસ હતો અને પોતાની જિંદગી તે યુરિડાઇસ વગર જીવી શકતો ન હતો. તો દોસ્તો આ થયા ક્વેશ્ચન નંબર 13, 14 એન્ડ 15. તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે વિડીયોને પોઝ કરીને આન્સરને લખી શકો છો. ત્યાર પછી દોસ્તો આવીએ ક્વેશ્ચન નંબર 16, 17 અને 18 ઉપર. તો ક્વેશ્ચન નંબર 16 છે વેર ડીડ દે સેલ ડાઉન. તેઓ તરીને ક્યાં ગયા? તો કે દે સેલ ડાઉન ટુ ધ વેસ્ટ કોસ્ટ ઓફ અમેરિકા ટુ કેપ ટાઉન. ક્યાં ગયા તે લોકો તરીને? તો કે વેસ્ટ કોસ્ટ ઓફ અમેરિકા ટુ કેપ ટાઉન. 17. વાય ડીડ દે ટેક 2 ક્રૂમેન. તેમણે 2 ક્રૂમેનને કેમ પોતાની જોડે લીધા? તો કે દે ટુક 2 ક્રૂમેન ટુ હેલ્પ ધેમ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સીઝ ધ સાઉથર્ન ઇન્ડિયન ઓશન. એટલા માટે લીધા કારણ કે તેઓ દુનિયાના સૌથી રફેસ્ટ, સૌથી છીછરા એવા સમુદ્રમાં ગયા હતા, સાઉથર્ન ઇન્ડિયન ઓશનમાં. 18. વિચ ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. કયું દુનિયાનું સૌથી છીછરું સમુદ્ર છે? તો કે ધ સાઉથર્ન ઇન્ડિયન ઓશન ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. કયું સમુદ્ર છે અહીંયા? તો સાઉથર્ન ઇન્ડિયન ઓશન. તો દોસ્તો ક્વેશ્ચન નંબર 16, 17 અને 18 એન્ડ આની સાથે જ સેક્શન સી જે છે આપણું તે થાય છે કમ્પ્લીટ. વાત કરીએ છેલ્લા સેક્શનની, સેક્શન ડીની. સેક્શન ડીમાં પહેલું આપેલું છે આપણને અહીંયા ડુ એઝ ડાયરેક્ટેડ. 2 માર્ક્સનું છે. તો શું કીધું છે જરા સમજીએ આપણે. ધ કિંગ ઇઝ અ રીચ મેન. રાજા અમીર માણસ હતો અને સ્ટાર્ટિંગ ડાયરેક્ટલી જોઈ લઈએ શું આપી છે તો કે સ્ટાર્ટ લાઈક ધીસ. ધ કિંગ વોઝ રીચ મેન. તો ઇઝ જે છે તેનું આપણને વોઝ કરવાનું કીધું, મતલબ કે પ્રેઝન્ટ ટેન્સમાંથી દોસ્તો આપણે અહીંયા શું કરવાનું છે? પાસ્ટ ટેન્સની અંદર કન્વર્ટ કરવાનું છે સંપૂર્ણ પેરેગ્રાફને. હવે ખૂબ જ સરળ છે દોસ્તો. કેવી રીતે કરવું તેના માટે આપણે એક જ વિડીયો બનાવેલો છે ડુ એઝ ડાયરેક્ટેડનો. જો તમે એક વિડીયો જોઈ લો છો તો આવા પ્રકારનો કોઈ પણ પેરેગ્રાફ જાતે સોલ્વ કરી શકશો. ક્યાં મળી જશે? તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી તમને તે પેરેગ્રાફ કેવી રીતે સોલ્વ કરવા તેના માટેનો એક વિડીયો મળી જશે, તો તે અચૂકથી જોજો. તો દોસ્તો અહીંયા ચાલુ કરીએ કે કેવી રીતે અહીંયા કયા કયા ચેન્જીસ આવશે. તો ધ કિંગ ઇઝ એ રીચ મેન. હવે ઇઝ જે છે દોસ્તો તેનું થઈ જાય વોઝ. તો કે ધ કિંગ વોઝ અ રીચ મેન. હી પ્રેઝ. અહીંયા એસ આવે છે. એસ શેના માટે હોય છે? તો કે વર્તમાન કાળ માટે હોય છે. તો ભૂતકાળ માટે થઈ જાય પ્રેડ. તો કે હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. પછી શું કહે છે? ગોડ ગ્રાન્ટ્સ. ગ્રાન્ટ્સનું થઈ જશે દોસ્તો અહીંયા ગ્રાન્ટેડ. ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. હી હિમસેલ્ફ વોન્ટ્સ ટુ ટેસ્ટ ઇટ. હવે વોન્ટ્સ અગેન દોસ્તો એસ આવે છે અહીંયા, મતલબ વર્તમાન કાળ. પ્રેઝન્ટ ટેન્સ છે. ભૂતકાળ માટે આ થઈ જશે વોન્ટેડ. તો કે વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ સો હી ટ્રાઈસ. અને અહીંયા થઈ જશે ફિનિશ. અચ્છા, હવે અહીંયા જે દોસ્તો છે હી ટ્રાઈસ, તો અમુક લોકોને લાગે કે અહીંયા ટ્રાઈઝનું બી ટ્રાય કરવું પડે, પરંતુ ના, અહીંયા ટ્રાઈઝનું ટ્રાઈઝ જ રહેશે. બરાબર છે દોસ્તો. તો ત્યાર પછી છે દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 20 જે છે કુલ 5 માર્ક્સનું. અને અહીંયા આપણને કીધું છે કે રાજવીર શર્મા રાઇટ્સ એન ઈમેલ ટુ ધ બેંક મેનેજર ઓન SBI Gandhinagar@gmail.com ટુ ઇશ્યુ અ ન્યૂ ચેકબુક. રાજવીર શર્મા નામની એક વ્યક્તિ જે છે તે બેંક મેનેજરને અહીં
એક મેલ મોકલે છે શાના માટે તો કે નવી ચેકબુક ઇસ્યુ કરવા માટે. બેંકનું જે ઈમેલ એડ્રેસ છે તે ઓલરેડી આપણે આપી દીધું છે sbigaandhinagar@gmail.com. અને દોસ્તો આ ઈમેલ રાઇટિંગ વારમાં આપણને આપેલ છે રિપોર્ટ રાઇટિંગ કે 100 શબ્દોમાં તમારે રિપોર્ટ લખવાનો છે, અહેવાલ લખવાનો છે શાના રિગાર્ડિંગ ધ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન એટલે કે રમત ઉત્સવનું આયોજન થયું હતું તેના રિગાર્ડિંગ. દોસ્તો હંમેશા હું કહું છું કે ઈમેલ અને રિપોર્ટ બંનેમાંથી જો ઓપ્શન ચૂઝ કરવાનો હોય તો હંમેશા ઈમેલ જ કરવું જોઈએ, કારણ કે રિપોર્ટ એટલે કે અહેવાલની સરખામણીએ ખૂબ જ સરળ એવી આ વસ્તુ છે. અને આનું એક બહુ જ સારું એવું ફોર્મેટ આપણે તૈયાર કરેલું છે. એના 2 વિડીયોઝ પણ બનાવેલા છે, તો એ વિડીયોઝ તો તમે અચૂકથી જોજો. ઉપર આઈ બટનમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં તમામ લિંક આપેલ છે, તો આ ઈમેલ તો અવશ્યથી જોજો. તમે જીવનમાં કોઈ પણ પ્રકારનો જો ઈમેલ પૂછાય તો આ પ્રકારના ફોર્મેટની મદદથી તમે ઈમેલ લખી શકશો. તો જેમ કે મેં કીધું કે પ્રિફરેબલ ઈમેલ છે આપણા માટે, તો હું ઈમેલ અહીંયા સોલ્વ કરાવું છું તમને. તો ઈમેલ માટે દોસ્તો સૌથી પહેલું કામ કરીશું આપણે કે સંપૂર્ણ પેજની અંદર આપણે એક ચોરસ બોક્સ બનાવી દઈશું. ત્યાર પછી 5 વસ્તુ આપણે લખીશું: ફ્રોમ, ટુ, સીસી, ડેટ અને સબ્જેક્ટ. ફ્રોમમાં આપણે એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ લખવાનું છે જે વ્યક્તિ ઈમેલ મોકલી રહી છે. તો વ્યક્તિનું નામ છે rajveersharma@gmail.com. આપણે મેલ માટે બતાવી દઈશું. સામે બેંક માટેનું જે ઈમેલ એડ્રેસ છે તે તો ઓલરેડી આપેલ છે કે sbigaandhinagar@gmail.com. સીસી મીન્સ કાર્બન કોપી. અહીંયા કોઈ અન્ય વ્યક્તિનું ઈમેલ એડ્રેસ આવે છે પણ આપણને જરૂર નથી, માટે આને હંમેશા આપણે ડેશ કરી દઈશું. ડેટ જે છે તે આજની ડેટ લખીશું, ડિસેમ્બર 26, 2020, અથવા તમારે 26 ડિસેમ્બર 2020 લખવું હોય તો પણ ચાલે. સબ્જેક્ટ શું આવશે, વિષય શું આવશે તો કે ટુ ઇશ્યુ અ ન્યૂ ચેકબુક. નવી ચેકબુક ઇશ્યુ કરવા માટેનો આપણો સબ્જેક્ટ થઈ જશે. અહીંયા સબ્જેક્ટ લખ્યું એની એક લાઈન છોડીને તરત જ નીચે લખીશું રિસ્પેક્ટેડ સર અથવા મેમ. અમુક સાહેબો કહેતા હોય છે કે ડિયર લખો, પરંતુ દોસ્તો ડિયર જે છે તે ઘરના કોઈક વ્યક્તિ માટે લખીએ તો સારું લાગે, બહારની વ્યક્તિ માટે રિસ્પેક્ટેડ જ ઉપયોગમાં લેવાય છે. આટલું લખ્યા પછી તમારે પ્રથમ પેરેગ્રાફ જે છે તમારા ઈમેલનો તેની શરૂઆત કરવાની છે કે હેલો, thank you for read my email. The purpose of my email is that I want a new checkbook, so please issue me the new one. કે મારો ઈમેલ વાંચવા બદલ તમારો આભાર. મારો મુખ્ય હેતુ આ ઈમેલ લખવા પાછળ એ છે કે મારે એક નવી ચેકબુક જોઈએ છે, તો મને નવી એક ચેકબુક ઇસ્યુ કરી આપો. આટલું કર્યા પછી બીજો પેરેગ્રાફ કરીશું અને લખીશું આપણે કે આઈ હેવ માય સેવિંગ બેંક અકાઉન્ટ ઇન યોર બેંક સિન્સ લાસ્ટ 10 year. કે મારું બેંક એકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ તમારી બેંકની અંદર છેલ્લા 10 વર્ષથી છે, અને મારા અકાઉન્ટ નંબર જે છે તે છે 120008346889. એકચ્યુઅલી માય ઓલ્ડ ચેકબુક હેઝ ફિલ. જો કે મારી જૂની જે ચેકબુક છે તે ફિલ એટલે કે ભરાઈ ગઈ છે. એન્ડ આઈ હેવ ટુ ડુ મેની ટ્રાન્ઝેક્શન વાયા ચેક. અને મારે ઘણા બધા ટ્રાન્ઝેક્શન, ઘણી બધી લેવડ દેવડ ચેક દ્વારા કરવાની હોય છે. સો આઈ રિક્વેસ્ટ યુ દેટ પ્લીઝ પ્રોવાઈડ મી અ ન્યૂ ચેક એઝ સૂન એઝ પોસિબલ. તમે અહીંયા ચેકબુક લખી દેજો. તેથી મારી વિનંતી છે કે મારે એક નવી ચેકબુક જોઈએ છે, જેટલું વહેલામાં વહેલી તકે બની શકે તેટલું. એન્ડ ઓલ્સો ટ્રાય ટુ ગીવ 25 પેજીસ ચેકબુક. અને મને 25 પેજવાળી જે ચેકબુક હોય છે તે મોકલજો. આનો મતલબ શું, તો અમુક ચેકબુક 10 પેજવાળી હોય છે, તો જો તમે એ મોકલશો તો કદાચ ભરાઈ જશે એવું વધારે જલ્દી. તો 25 પેજવાળી જે ચેકબુક છે તે મને મોકલજો. ત્યાર પછી છેલ્લે લખીશું આપણે કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક. તમારો પ્રત્યુત્તર, તમારો જવાબ મને આપજો. યોર્સ ફેથફુલી. અને ફ્રોમમાં જે વ્યક્તિનું નામ લખ્યું છે આપણે એ જ વ્યક્તિનું નામ આપણે અહીંયા લખી દઈશું, રાજવીર શર્મા. જો આટલું આપણે સરસ રીતે ઈમેલ લખીને આવીએ છીએ અને શોર્ટ બી છે આ રિપોર્ટ કરતા, તો આપણને આરામથી 4.5 માર્ક્સ અથવા 5માંથી 5 માર્ક્સ પણ પૂરા મળી શકે છે આ એક્ઝામ માટે. જો કે બોર્ડની અંદર 5માંથી 5 પૂરેપૂરા મળવા શક્ય નથી હોતા, પરંતુ તમે 4.5 માર્ક્સ એટલીસ્ટ મેળવી શકો છો. તો બસ તો દોસ્તો આની સાથે જ ધોરણ 11 સામાન્ય પ્રવાહનું જે ઇંગ્લિશ એકમ કસોટી 5નું પેપર સોલ્યુશન છે તે થાય છે પૂર્ણ. આશા રાખું છું કે જેટલી પણ તમામ વસ્તુઓની સમજણ આપી તેમાં તમને ખબર પડી હશે, મજા આવી હશે. બસ તો આપણો આજનો આ વિડીયો કરીએ પૂર્ણ, પરંતુ જતા વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઇક મારા માટે ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડી શકે છે. તથા વધુમાં વધુ મિત્રો જોડે આને શેર કરજો અને ચેનલને પ્લીઝ 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 સબસ્ક્રાઇબ તો અચૂકથી કરજો. બસ તો દોસ્તો આની સાથે જ કરીએ આપણો આજનો આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂર્ણ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ઇંગ્લિશના ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.